હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વાત જેવી શ્રેયના આપણી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે એ વિશે વાત કરીશું કે ફેમિલીમાં જ્યારે નાના મોટા પ્રોબ્લેમ્સ આવે, એ તો દરેક ફેમિલીમાં આવે, પણ જ્યારે ફેમિલીમાં કોઈ મોટી પ્રોબ્લેમ્સ આવે ત્યારે બધાના અનબનાવ મતલબ એકબીજાને ન સમજી શકે એવી ઘટના, અને એ થોડુંક મોટું સ્વરૂપ લઈ લે કે અઠવાડિયું કોઈ પણ જોડે બોલવા કોઈ ખુશ ન હોય, કોઈ સાથે જમવા પણ રાજી ન હોય. એવી જ્યારે પ્રોબ્લેમ આવે ને ત્યારે કોઈ પણ માણસ કંટાળી જાય. પછી એ ઘરનો પુરુષ હોય જે રોજે ઓફિસે જઈને કામીને ઘરે આવતો હોય, કે હાઉસવાઈફ હોય જે આખો દિવસ ઘરને સંભાળતી હોય. સમજણ છે ને એ બધાની અંદર છે, પણ સમજે છે બહુ ઓછા. કેમ કે ક્યાંક ને ક્યાંક પોતાની અંદર અહંકાર જાગી જાય છે કે હું જ કેમ બધું સહન કરું, બધું સ્વીકારું, બધાને સામેથી બોલાવું, હું જ કેમ, એ લોકો કેમ મને નહીં બોલાવે, એ લોકો કેમ મારી રિસ્પેક્ટ નથી કરતા, એ લોકો કેમ મારા પગમાં નથી પડતા, એ લોકો કેમ મારી વાતને સર્વોચ્ચ બધાની ઉપર નથી રાખતા. તો એ સમયે જોવા જઈએ ને તો ધીરજ છે ને એનાથી મોટું સોલ્યુશન મને કોઈ લાગતું નથી. એક મારી ફ્રેન્ડ છે, તેણે મને એક બહુ મસ્ત સવાલ કરેલો કે યાર ક્યારેક તો મને એ લોકો સમજે, એમના માટે રાત ને દિવસ હું મહેનત કરું છું, તો ક્યારેક તો એમને એમ થવું જોઈએ કે નહીં, આ અમારા માટે આ ઘરનું આખું બધું કામ કરે છે, એનો હસબન્ડ કામે જાય છે, એ પૈસા લાવે છે, બેશક એ કામ કરે છે, પણ ઘર પણ એક ચલાવવું પડે કોઈ એક વ્યક્તિએ, એમાં પણ 100% આપવા જોઈએ. છોકરા માટે, ઘર આખું હેન્ડલ કરવા માટે, વડીલોની સાર સંભાળ માટે, ઘર મેનેજમેન્ટ માટે. તો એમાં પણ એક વ્યક્તિની હાજરી જરૂરી છે, ખાલી પૈસાથી જ બધું એડજસ્ટ ના થાય. તો એ એવું કહે છે કે ભાઈ હું એટલું બધું સમજુ છું, બધાની રિસ્પેક્ટ કરું, બધાને સમય ટુ સમય જમવા આપું છું, છોકરાઓની કેર કરું છું, તો થોડી કમથી રિસ્પેક્ટની તો હું પણ એક્સપેક્ટેશન રાખી શકું ને એમ. ત્યારે મેં એને કીધું કે તને કોઈ જોબ કરવામાં ઇન્ટરેસ્ટ છે ખરો? તો એ કે હા. મેં કીધું તને ડાયરેક્ટ સક્સેસ ન મળે તો તું શું કરે? તો કે તો કોમન સેન્સ છે ને કે કોઈ પણ વસ્તુ તમે સ્ટાર્ટઅપ કરો તો તમને તાત્કાલિક રિઝલ્ટ ના મળે, એમાં તમને ફેલિયર્સ પણ મળે અને તમે ગ્રો પણ કરો, પણ સમયને પણ સમયની જરૂર છે. એની જેમ કે ધીરજ રાખવી પડે. કોઈ પણ વસ્તુમાં આપણે પણ જેન્ટ્સની જેટલો પગાર લાવી શકીએ, પણ થોડોક સમય લાગે. તો મેં કીધું એવું કેમ? તો મને કે કોઈ પણ વ્યક્તિને, મારે એકને જ નહીં, કોઈ પણને કંઈ પણ કામ કરવું હોય ને તો થોડોક તો સમય લાગે જ, ધીરજ રાખવી પડે. તો મેં કીધું એક્ઝેક્ટલી એ જ છે. સંબંધમાં પણ તમારે તાત્કાલિક રિઝલ્ટ જોતું હોય તો એ પોસિબલ નથી. એમાં પણ તમારે ધીરજ રાખવી જોઈએ. તમે એ સમયે ધીરજ કેમ ખોઈ દો છો કે તમે એટલી બધી મહેનત કરો છો, તમે કહેવાય ને કાબિલે તારીફ છો, તો તમે થોડાક મતલબ 2 શબ્દો બોલી અને તમારી બધી મહેનત ઉપર પાણી શું કામ ફેરવો છો? આજ નહીં તો કાલ, 5 વર્ષ નહીં તો 10 વર્ષ પછી તમારી કદર થશે. ક્યારે થશે? કે તમે જે કામ કરો છો ને એની ઉપર પાણી ના ફેરવો. એ લોકોનો સ્વભાવ છે, એને સમજાવવાની ટ્રાય કરો, પ્રેમથી સમજાવો, 1 વાર સમજાવો, 2 વાર સમજાવો. એની સામે કદાચ ઝૂકવું પડે ને તો એ વડીલ છે આપણા, એમ સમજીને ઝૂકો. જો આની આજ તમારી ધારા વહેતી રહી ને તો એક વખત એને પણ પીગળવું પડે. બરફ હોય ને એકદમ સખ્ત હોય, એકદમ કડક હોય, એને તમારે ભાંગવા માટે કોઈ વજનદાર હથોડીની જરૂર પડે, કોઈ વજનદાર વસ્તુની જરૂર પડે. એ દાંતેથી કેમ ન ભાંગે, પણ એના ઉપર પાણી એકદમ તમે ધીમી ધાર કન્ટિન્યુ ચાલુ જ રાખો ને તો એક સમય એ આવે કે ગમે એટલો જાડો બરફનો ખાંગડો હોય ને તો એ પાણીની હલકી એવી ધારા એનામાં પણ છેદ બનાવી દે છે, એમાં પણ જગ્યા કરી લે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રેમથી બધું જ મળે છે, બસ ધીરજ રાખવી જોઈએ. ધીરજ રાખ. નાની નાની પ્રોબ્લેમ્સમાં હર વખતે ઘર બદલવું ને એ જ સોલ્યુશન નથી.
આપણે વિચાર કરીએ કે હમણાં મમ્મી પપ્પાને કમ્પ્લેન કરીએ અને ઘરમાં બોબાલ કરીએ કે આ લોકોને સુધારી નાખે ને તો એને ભાન પડે, બરોબર? તો કદાચ અમુકને એવો વિચાર આવતો પણ હશે કે એ જ વસ્તુ રાઈટ છે. તો આપણે એમાં નાનો અમથો આપણો વિચાર મૂકીને જોઈએ કે પ્રોબ્લેમ ક્રિએટ થાય તો એમાં બધાની ઇજ્જત, બધાના શબ્દો, બધું વેરવિખેર થાય, માન સન્માન બધું ધોવાઈ જાય. કેમ કે તમે તમારા માન સન્માન માટે બોલવાના છો તો એ પણ બોલવાના છે. જે કંઈ જ નથી બોલવાના એ પણ એના પોતાના સ્વાર્થ માટે, પોતાના બચાવ માટે બોલવાના જ છે. તો ખરેખર આ વસ્તુ બન્યા પછીનો સમય વિચારો કે અત્યારે જે બોલે છે ને એને તમે 2 શબ્દો કહી શકો છો, પછી તો મન મેળે વિખાઈ જશે અને પછી એને બનતા પાછા નવા 5 વર્ષ લાગશે. તો વિચાર કરો કે રહેવાનું એ જ જગ્યા ઉપર છે તો બધાની જોડે હળી મળીને અને થોડું નમતું લેવાનું, થોડું ઝૂકી જવાનું. અત્યારની મેન પ્રોબ્લેમ શું છે ખબર? કે રીલ્સોમાં અને સ્ટોરીઝમાં, સ્ટેટસમાં આપણે વાંચીએ કે સ્વાભિમાન માટે ક્યાંય નહીં ઝૂકવાનું. તો એને બધાએ સિરિયસ તો લીધી છે, પણ જ્યાં ન લેવાય ને ત્યાં પણ સિરિયસ લઈ લીધી છે. સ્વાભિમાન એટલે કે કોઈ આપણા ચરિત્ર ઉપર આંગળી ઉપાડે, કોઈ આપણા મા બાપ ઉપર આંગળી ઉપાડે, આપણને કંઈ કહીને જાય ને તોય નહીં સાંભળવાનું. પણ કોણ? કોઈ અજાણ્યું વ્યક્તિ જેને આપણા જિંદગીમાં હસવા રોવાથી, જેને આપણા જીવવા મરવાથી કોઈ ફરક જ નથી પડતો, એની સામે પટ રાખવાનું. આપણા ગયા પછી આપણા સંતાનની કાળજી આપણો પરિવાર રાખશે. પરિવારના ગયા પછી જવાબદારી આપણે ધારશું કે નહીં ધારીએ, આપણે લેવી જ પડશે. એ પરિવાર કહેવાય. તો એની સામે કદાચ એકાદી વખત ઝૂકવું પડે ને તો સ્ત્રીના સ્વભાવમાં જ છે સમર્પણ. એટલું બધું ઝૂકવાનું કોઈ નથી કહેતું કે તમારા પર ત્રાસ કરે તો તમે ઝૂકી જાઓ, પણ તમે મહેનત તો કરી શકો ને કે જે પરિવારમાં જે માણસ છે, જે તમારો લાઈફ પાર્ટનર છે, તે તમને ગમે છે, તમે એમની સાથે જિંદગી કાઢવા માંગો છો, તો તમને ગુલાબ ગમે છે તો કાંટા પણ તમારે જ રાખવા પડશે. એમના મા બાપને તમે અલગ કરવાનો વિચાર કરો તો ઘણા કેસમાં તો વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય, ઘણા કેસમાં એને હેરાન કરે એટલે એ લોકો એની જાતે ખતમ થઈ જાય. પણ બધા કેસમાં જરૂરી નથી કે એ જ વસ્તુ પોસિબલ થાય. ઘણા કેસમાં સ્ત્રી જતી રહે છે પણ ફેમિલીમાં ગઢિયા બેસી રહે છે. તો દરેક વસ્તુને પોઝિટિવલી વિચારો કે છે ત્યાં સુધી અમારી જવાબદારી છે. આપણા મા બાપ છે ને એની છબી જો સાસુ સસરાની અંદર દેખાઈ ગઈ ને તો જીવવાનું બહુ સરળ થશે. એ લોકો નહીં સમજે તો ક્યારેક તો આપણા પોતાના મા બાપે આપણને કીધેલું છે ને કે આમ નહીં કર, આમ કર, એટલા વાગે ઊભી થાય, એટલા વાગે નહીં થાય, અને એ જ શબ્દ આપણી સાસુ કહે છે તો આપણને તકલીફ થાય છે. આમાં સાસુ સસરાને વધારે મહાન ગણવાનું કોઈ આપણું મિનિંગ નથી, પણ એટલું કહેવા માંગીએ છીએ કે ધીરજ રાખો. શું ખબર એ સમય પહેલા સમજી જાય, અને ના સમજે તો પછી કુદરત ઉપર છોડી દો. કેમ કે સમજાવવાથી જે ન સમજે ને એની પાછળ પછી વધારે ટાઈમ તો નહીં આપવાનો, પણ એને સમજાવીને ખોટો પોતાનો ટાઈમ નહીં બગાડવાનો. કેમ કે જે સમજાવવાથી ન સમજે ને એને પરિસ્થિતિ બહુ સારી રીતે સમજાવે અને ત્યારે એને રિયલાઇઝ થાય કે અત્યાર સુધી મેં જે કર્યું ને એ બધું રોંગ હતું. આવી પુત્રવધુ મેળવવા માટે તો બધા મંદિરના દર ભટકે છે. એક દિવસ આવશે જ્યારે એ પોતે કહેશે, આપણા સંતાનોને કહેશે કે મેં એટલું ખરાબ વર્તન કરેલું છે પણ તારી માં ક્યારે સામું નથી બોલી.